રાઈટ. આઈ એમ રિપીટિંગ ઇટ અગેન, રાઈટ. બે વાર પેપર સ્ટાઇલ બોલીશ, ખાસ ધ્યાન રાખજો. અને આઈ વિલ સ્પીક ઇન ગુજરાતી. આઈ વિલ સ્પીક ઇન ગુજરાતી, રાઈટ. એટલે જેને ના સમજાય એ પણ અહીંયા સમજી લેજો. તમારું 80 માર્ક્સનું એસએસ નું જે પેપર છે એની પેપર સ્ટાઇલ કેવી રીતે છે. So first of all there are 4 chapters. જે લોકોને કંઈ ખબર નથી એ ફરીથી ખાસ ધ્યાન આપજો. 4 ચેપ્ટર્સ માંથી તમારું 80 માર્ક્સ નું પેપર કાઢેલું છે. That is chapter number 4, 5, 6 and 11. Right? Chapter number 4, 5, 6 and 11. આ 4 ચેપ્ટર્સ માંથી તમારું પેપર આવશે. Second thing, there would be 4 sections. Section A, Section B, Section C and Section D. રાઈટ. 4 અલગ અલગ સેક્શન્સ માં તમારું પેપર હશે. બોર્ડ માં પણ આ જ રીતે પૂછે છે. રાઈટ. 4 અલગ અલગ સેક્શન્સ હોય છે. રાઈટ. સો વોટ કમ્સ ઇન સેક્શન નંબર A? સેક્શન નંબર A that contains 16 marks. 16 માર્ક નો એક સેક્શન હોય છે. રાઈટ. હવે આ 16 માર્ક ની અંદર કઈ કઈ વસ્તુ આવે? સો that is match the following, fill in the blanks, true or false. Right? 1 mark question, definition, right? Options વાળી fill in the blanks. તમારે correct option select કરવાનો. આવું કરીને 16 માર્ક નું MCQ ટાઈપ, that is 1 mark, right? In short, fill in the blanks, true or false, match the following. આ બધું થઈને 16 માર્ક નો section A થાય. Right? Each question will carry 1 mark. So total question in section number A, that would be 16. That would be 60. Right? ફરીથી રિપીટ કરું છું. સેક્શન નંબર A, રાઈટ. 16 ક્વેશ્ચન હશે. 16 ક્વેશ્ચન ના 16 માર્ક. 1 ક્વેશ્ચન કેરીઝ 1 માર્ક. સેક્શન નંબર B, answer the following questions in about 30 words. 30 words એટલે 3 to 4 lines. પરફેક્ટ 30 words નથી લખવાના, but 3 to 4 lines ની અંદર તમારે આન્સર લખવાનો રહેશે. Right? It carries 20 marks. 20 marks છે સેક્શન નંબર B. Right? For example, go કોઈ પણ uses for example, let us say uses of limestone. તો એના 3-4 પોઈન્ટ્સ હોય તો 3-4 પોઈન્ટ્સ લખવાના. ભલે ચેપ્ટર નંબર 12 સિલેબસ માં નથી, બટ એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવવા માંગુ છું. ઓર એડવાન્ટેજીસ ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. તો એના 6 પોઈન્ટ આવતા હોય તો 2 માર્ક નો ક્વેશ્ચન છે તો 4 પોઈન્ટ લખવાના. રાઈટ. જસ્ટ એન એક્ઝામ્પલ. એટલે આવા ક્વેશ્ચન્સ સેક્શન B ની અંદર આવે. રાઈટ. અથવા કોઈ એક પ્રોપર વસ્તુ જે હોય એની ડિફાઇન પૂછ્યું હોય તો એ ડેફિનેશન લખવાની, જે થોડીક મોટી હોય, થોડીક લેન્ધી હોય, 3 to 4 લાઇન્સ જેટલી. એવા ક્વેશ્ચન્સ સેક્શન નંબર B ની અંદર આવશે. રાઈટ. 20 marks. Each question that carries 2 marks. Total number of question would be 10. Total number of question would be 10. 10 question હશે. એક question 2 mark. Right? બોર્ડ માં ઘણીવાર ઓપ્શન મૂકે છે, ઘણીવાર નથી મૂકતા. Right? So that would be a surprise for you. જો હું એવું તમને કહી દઈશ, કારણ કે 4 જ ચેપ્ટર્સ આ વખતે પૂછ્યા. રાઈટ. એટલે તમારે બધું થોરોલી લર્ન કરવાનું રહેશે. રાઈટ. એટલે કોઈ મને એવું નહીં પૂછે સર કયામાંથી કયો ઓપ્શન છે, શું છે. આપણે કઈ 15 ચેપ્ટર નથી પૂછતા, 4 જ ચેપ્ટર છે. એટલે તમે ઓપ્શન કયા રાખશો આ તે એવું મને કોઈ નહીં પૂછે. રાઈટ. યુ હેવ ટુ લર્ન ઓલ ધીસ 4 ચેપ્ટર્સ. Why I am saying you have to learn all these 4 chapters is because that will increase your memory power. જો હું તમને સ્પૂન ફીડિંગ કર્યા કરીશ કે આ ચેપ્ટર માંથી મેં આટલું જ પૂછ્યું છે તો તમે એટલું જ લર્ન કરશો. બોર્ડમાં કોઈ ગેરંટી નથી કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય. રાઈટ. સો આપણે એ મેન્ટાલિટીથી ચાલવાનું કે આપણે બધું લર્ન કરવાનું છે. રાઈટ. એટલે તો મેં તમને નોટ્સ લખાવ્યા હતા, પેલું અંડરલાઈન વાળું. એટલે હરેક ચેપ્ટર જ્યારે તમે સ્ટાર્ટ કરો તો તમને એ નોટ્સ વાંચવાના રહે, એટલે તમને કન્ટેન્ટ ક્લિયર થઈ જાય. આ ચેપ્ટરની અંદર આ બધી વસ્તુ આવે છે. Right? So no one will ask me the options. It is my choice. If I'll put in the exam. If I don't, તો હું કોઈ options પણ નહીં રાખું. Right? And one more thing, there would be 1 or 2 twisted question. Question ને થોડાક ફેરવીને પૂછ્યા હશે. Right? એટલે questions ખાસ રીડ કરવાના. Right? ઉતાવળમાં આન્સર આપી દેવાનો નથી. Just checking your level કે તમે કેટલું પ્રિપેર કરો છો. Right? 1 કે 2 ક્વેશ્ચન એવા હશે.
Okay, so section number B, each question carries 2 marks, so 10 questions, 20 marks. Section number C, answer the following questions in about 60 words. 60 words એટલે 5 to 7 lines નો આન્સર થાય, રાઈટ? અથવા કોઈ પોઈન્ટ્સ આપેલા હોય તો એ પોઈન્ટ્સ પ્રમાણે તમારે આન્સરને જસ્ટિફાઈ કરવાનો રહેશે. ધેટ ડિપેન્ડ્સ અપોન ધી ક્વેશ્ચન. જે જીમી સરે એવું કીધું કે 7 એટલે 7 જ લાઈન લખવાની, નોટ લાઈક ધેટ. ક્વેશ્ચન શું છે એ પ્રમાણે આન્સર લખવાનો. કેમ? કારણ કે each question carries 3 marks. Each question carries 3 marks, right? અહીંયા લખેલું છે each carries 3 marks. So total number of question would be 8, right? 8 3s are 24, right? So that is your section number C. Moving towards the last section, that is section number D. Answer the following question in about 120 words. In short, this section D છે, that is your answer in detail. That is your answer in detail. જે આપણે ડિટેલમાં આન્સર લખીએ ને, lengthy answers હોય, that is what section number D is. Each carries 4 marks. એક ક્વેશ્ચન ના 4 માર્ક છે, રાઈટ? So 4 5s are 20. એટલે 5 ક્વેશ્ચન હશે, રાઈટ? Sorry, it would be 5 questions over here, right? Answer the following question in about 120 words. Each carries 4 marks, right? So 5 4s are 20, right? 5 question હશે, એક ક્વેશ્ચન ના 4 marks. Maybe there be an option, maybe there may not be, right? That is my choice. But આપણે મેન્ટલી એવું રાખવાનું કે બધું પ્રિપેર કરવાનું છે. Is this clear? Yes or no? Okay, right? ફરીથી રિપીટ કરું છું. પેપર સ્ટાઇલ છે એસએસ ની, આવી નવી ઇંગ્લિશ ની પેપર સ્ટાઇલ આપીશ, right? That I'll give you tomorrow. That I'll give you in tomorrow's session, right? 4 ચેપ્ટર્સ છે, ફરીથી ફટાફટ રિપીટ કરું છું. જેને ના સમજાણું હોય ખાસ ધ્યાન આપજો. ચેપ્ટર 4 5 6 and 11. સેક્શન નંબર A, each question carries 1 mark, so 16 marks, right? 16 mark ના 16 question. Section number B, answer the following question in about 30 words. Each question carries 2 marks. 10 question હશે, 20 mark. Answer the following question in about 60 words. Each question carries 3 marks, so 8 3s are 24. The fourth one, answer the following question in about 120 words. એટલે answer in detail, so that is each question carries 4 marks, so 5 4s are 20. So that will make your 100 marks. Sorry, that will make your 80 marks, right? 20 the internal. So that will make your 80 marks, right? આ રીતે તમારું 4 સેક્શન નું પેપર ડિવાઇડેડ છે, right? A B C and D. 4 chapters બધું પ્રિપેર કરવાનું રહેશે. Again 4 5 6 and 11, right? I hope you have understood the concept. કઈ રીતે પૂછાશે. જો તમે જેટલું મેં અંડરલાઈન કરાયું એટલી તમે સેપરેટ નોટ બનાવી હશે, રાઈટ? તો તમારા માટે આ 4 ચેપ્ટર્સ લર્ન કરવા બહુ ઈઝી થઈ જશે. It would be very easy for you to learn these 4 chapters, right? ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં. So this is how the syllabus or the paper style is: 4 5 6 and 11 and section A B C and D. You have to learn each and everything, because in the board exam we don't know where the questions are coming from, which chapters. એ લોકો blueprint આપે, right? But છતાંય blueprint પ્રમાણે 100% ક્યારે ક્રાઇટેરિયા ફોલો થતા નથી, right? પછી આપણે બોર્ડને એવો ક્વેશ્ચન ના કરી શકાય સર તમે જે blueprint આપી હતી એ પ્રમાણે પૂછવાનું નથી, because it is ગુજરાત બોર્ડ, right? તો આપણે મેન્ટલી એ રીતે પ્રિપેર રહેવાનું કે આપણે બધું લર્ન કરવાનું છે. and you are lucky enough કે તમારો સિલેબસ ઘટી ગયો, because actually there are 21 chapters અને ઘણા બધા ચેપ્ટર્સ ઓમિટ થઈ ગયા છે. So you have to learn very small criteria now, right? So they may not even ask as per the blueprint, and they never ask, right? લખે છે આ ચેપ્ટર માંથી આટલા માર્ક નું આવશે, આ તે પણ આપણને ખબર જ નથી હોતી આ ચેપ્ટર માંથી આટલા માર્ક નું પણ શું પૂછાશે. તો એ જેટલા માર્ક્સ નું તમે લર્ન કરવા જશો, that means you have to learn the whole concept, right? Ultimately at the end એનો મતલબ તો એવો જ થયો ને કે સપોઝ ચેપ્ટર નંબર 4 5 6 અને 11 માંથી ફોર એક્ઝામ્પલ લેટેસ્ટ છે તમને સમજાવવા માંગુ કે બ્લુપ્રિન્ટ, કારણ કે ઘણા સ્ટુડન્ટ એવું પૂછે છે કે સર બ્લુપ્રિન્ટ આપો. બોર્ડ જ બ્લુપ્રિન્ટ ફોલો નથી કરતી, એ લોકો જ કેટલીક વાર ક્વેશ્ચન્સ ફેરવી નાખે છે,
right? They just check your level. So આપણે એ રીતે જ mentally prepared રહેવું. We have to learn each and everything, and I have given you a shortcut way also, right? હવે હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન સમજાવું એટલે તમને બ્લુપ્રિન્ટ નો આઈડિયા ક્લિયર થઈ જાય, એટલે તમને આઈડિયા આવી જાય કેવી રીતે હોય. ચેપ્ટર નંબર 4, 5 અને 6, સપોઝ સેક્શન A 16 માર્ક્સ નો છે અને બોર્ડ એમ કહે છે કે 4, 5 અને 6 ચેપ્ટર માંથી પૂછાશે, અથવા 4, 5, 6, 11 અને 13 માંથી પૂછાશે, રાઈટ? તો એ જે 16 માર્ક્સ છે એમાં બધું આવે છે, ટ્રુ ઓર ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મેચ ધ ફોલોઇંગ. તો એ તમને ક્યારે આવડશે? જ્યારે તમે આખો એ ચેપ્ટર લર્ન કર્યો હશે ત્યારે, રાઈટ? એ બધું તમારે લર્ન તો કરવું જ પડશે. Then what is the meaning of blueprint? And still no guarantee that they will follow the blueprint. They can ask 1, 2 or 3 marks of question again outside from different chapters, right? 16 માંથી 3 questions એવા હતા જે blueprint પ્રમાણે નહોતા, બીજા chapters માંથી પૂછી લીધા. અને પછી તમે મેન્ટલી કે બોર્ડે તો આટલું જ કીધું કે 4, 5, 6, 11 અને 30, આપણે એમાંથી જ સેક્શન એનું કરવાનું, બાકીના ચેપ્ટર્સ નહીં અડવાના. ડોન્ટ ડુ ધેટ થિંગ. 2-3 માર્ક તો તમે એમ જ લૂઝ કરી દેશો જો 2-3 ક્વેશ્ચન્સ ફેરવીને પૂછાઈ ગયા તો, રાઈટ? આ તો સેક્શન A માં 2-3 ફરી ગયા, પછી B માં એકાદ 2 ફરી જાય, C માં એકાદો ક્વેશ્ચન ફરી જાય, D માં એક ક્વેશ્ચન ફરી જાય. So you may lose lot of your marks because you are following the blueprint and they are asking at least 1 to 2 questions which are outside the blueprint. એકાદો ક્વેશ્ચન તમારા જનરલ નોલેજ માટેનો હોય, બીવડાવતો નથી પણ ફેક્ટ કહું, right? So we have to be mentally prepared and we have to learn each and everything, right? And your syllabus is also cut. તમારા ચેપ્ટર્સ પણ ઘણા ઓછા થઈ ગયા. So this time in this exam મેં એટલે 4 ચેપ્ટર્સ પૂછ્યા, right? એટલે કોઈ મને ઓપ્શન્સ ને આ તે એવું બધું નહીં પૂછ્યું. You have to learn everything. મેં તમને હરેક વસ્તુ સમજાવી છે, હરેક વસ્તુ અંડરલાઈન કરાવી છે, બધા પોઈન્ટ્સ તમને લખવાના કીધા છે, રાઈટ? ખાલી એ વાંચી જશો તો પણ તમારો કન્ટેન્ટ સ્ટ્રોંગ થઈ જશે. So I hope you learn all these 4 chapters, that is 4, 5, 6 and 11. Section A, B, C and D. So એક મિનિટ અનમ્યુટ કરો. Is there any question now? જો કોઈ પણ ડાઉટ કે ક્વેશ્ચન હોય regarding this paper style તો મને પૂછો. Any questions? કોઈ questions છે? No sir. Everything clear? No sir. Yes sir. Okay, right? I hope you learn each and everything. 4 chapters we have to finish the chapters also, right? So we'll give a pause little bit to grammar and we will move towards the chapter. Page number 116. Madam rides the bus. Madam rides the bus. Okay. What is this chapter? Madam. Madam આપણે કોને કહીએ? Ma'am. With respect, right? Our teachers હોય એને આપણે ma'am કહીએ or madam કહીએ, right? It is a kind of a respect given to the teachers, right? But here in this chapter, it is something different. It is something different. Madam એક એવી girl છે, right? Small girl who travels in a bus by her own, right? એક નાની છોકરી છે, એ પોતાની જાતે બસમાં ચડી જાય છે and she loves traveling. She loves traveling. She is a very small girl, not that big enough, matured enough, right? આપણે એવું ના કહી શકીએ કે matured નથી, but she is a small girl. Silently she comes out of her house. She rides, she gets into the bus, right? And she takes a ride in the bus, right? એટલે જે કંડક્ટર છે બસનો એ એને મેડમ કહે છે. શું કહે છે? મેડમ. Because she is very small. જ્યારે ટિકિટ આપવા જાય ને બસમાં, કેમ આપણે ટિકિટ હોય, બસ કંડક્ટર ટિકિટ આપે, ત્યારે એને મેડમ કહે છે. શું કહે છે? મેડમ. શું કામ મેડમ કહે છે? Why he calls her the madam? What is it? Right? We'll look into the chapter. It's an interesting chapter that you will learn. It's a story, right? ઘણી વાર આપણા ડ્રીમ્સ હોય છે, right? નાના હોય ને 7, 10 years, 12 years, till then we are children. પછી 13 માં આવી એટલે ટીનેજ આવી જાય, 13 to 19. But still at the age of 12 we are considered as a child. So we have very, n number of
dreams that comes into our mind at that point of time. I want to do this, I want to do that. આમ કરે છે તો મારે આમ કરવું છે, right? Even still now, હજી ઘણીવાર એવું થઈ જતું હશે. બટ હવે થોડાક મેચ્યોર થઈ ગયા ને એટલે આપણે થોડુંક સમજી વિચારીને આપણા એક્શન્સ કરીએ છીએ. આ ગર્લ છે ને એવું કંઈ વિચારતી નથી, because she is small. And whatever she sees, right? એને એ વસ્તુ કરવાની ઈચ્છા થાય. I want to go in that bus. I want to do this. I want to do that. Right? Evi story. What happens? Does she gets the success in riding the bus? What does she learn? Where does she go? Does she has the money? એના મમ્મીને ખબર પડે છે? Yes or no? All that things are being given in this chapter. So take out your textbook, that is on page number 116. Madam rides the bus. Before you read, in this sensitive story, an 8-year-old girl, 8-year-old, right? How much old she is? 8 year. An 8-year-old girl's first bus journey into the world. She travels for the first time in the bus, right? And એકલા હો પાછું, she goes alone, right? 8 વર્ષની છોકરી એકલી બસમાં જાય છે by her own, right? First bus journey into the world outside her village. She goes outside her village for the first time. Is also her induction into the mystery of life and death. She sees the gap between our knowing that there is death and our understanding of it. Right? Experience type bus ni andar. That is the death. When she is in the bus, right? She sees a death. Koknu death થાય છે. કોનું death થાય છે that I'll tell you later. Right? But she learns a lot about life and death. About life and death. Right? So let's move. Okay, there is an activity that has been given that we'll do at the end of the chapter, because chapter સમજવો બહુ જરૂરી છે. Chapter સમજાશે તો જ આ activity થશે. So on the next page, that is on page number 117. There was a girl named Walamai, right? Or Vilamai, was called Wali. એનું નામ આખું Walamai હતું, but that girl was called Wali, right? For short name, that is the short name of her. She was 8 years old and very curious about the things, right? બહુ curious હોય, નાના હોય છોકરા હોય, બહુ curious હોય. આણે શું કર્યું, આણે શું પૂછ્યું, right? આ કેવી રીતે થયું? They, whether boy or girl, they want to know each and everything. બધું જાણવાની ઈચ્છા, right? So the same was with this girl. She was very curious to know each and everything, right? Her favorite pastime was standing in the front doorway of her house, watching what was happening in the street outside. There were no playmates of her own age on her street, and this was about all she had to do. But for Wali, standing at the front door was every bit as enjoyable as any of the elaborate games other than children played. Watching the street gave her many new, unusual experience. Right? 8 years. Generally, 8 વર્ષના છોકરા હોય ને એ સોસાયટીમાં એમના એજના જે છોકરા હોય ને એમની જોડે રમતા હોય. That is what their favorite pastime is. They play with their kind of children or with their kind of age of children, right? In the society or in the village. But Wali was a little bit different. In her village, there were no children of her age. એના એજનું કોઈ નહોતું. Either બહુ નાના હશે, that is what we have to assume, અથવા એનાથી બહુ મોટા હશે. So she was somewhere in between. She could neither play with the very small children or she could neither play with the big children, right? So her favorite pastime was standing at the doorway of her house and looking in the particular street what was happening, right? આવી એ જે વિલેજ છે એનો જે ઇમેજ છે, right, that has been given over here. You can see the image, right? ઘણું બધું દેખાય છે ઇમેજમાં. So we may presume that એનું જે સ્ટ્રીટ હશે ત્યાંથી ઘણી બધી એક્ટિવિટી એવી થતી હશે અને હજારો લોકો ત્યાંથી પાસ થતા હશે, right? And she was always standing on her doorway and she used to watch n number of peoples, and she had gained a lot of new, unusual experience. ઘણું બધું શીખવા અને એક્સપિરિયન્સ કરવા મળે છે અને એના ઘરના દરવાજા પાસે ઊભા ઊભા. કેમ? કારણ કે હરેક વસ્તુ વોચ કરે છે, right? Many people are going from here to there, from there to here, and many things she is watching, right? And do you know why she had the dream to ride on the bus?
because એ સ્ટ્રીટ માંથી દરરોજ એ બસ પસાર થતી હતી. એ જે વિલેજમાં રહે છે, the place where she is staying, right? The bus used to go from her street every day, and she used to watch that bus and people traveling in it. And that is what made curious at the age of 8 years, that if the people can go in the bus, why can't I? Right? Curiousness. Everyone is traveling in the bus. I am 8 years old. I have never traveled in the bus for my lifetime, right? And I am very curious to know what is inside the bus, what does happen in the bus. And she becomes curious to travel in the bus. She makes a plan banave છે, right? She skips from her house and she gets into the bus. That is why the name of the chapter is Madam Rides the Bus, right? And a madam kon ke છે? Conductor, right? So in short, that is what made her curious, right? So moving ahead, next page number 118. The most fascinating thing of all was the bus that travelled between her village and the nearest town, right? Most fascinating thing એના માટે શું હતું? Bus, right? It passed through her street each hour, once going to the town and once coming back. Look at her smartness, right? એણે બસના ટાઈમિંગ્સ પણ નોટ કરી લીધા, કેટલા વાગે જાય છે ને કેટલા વાગે આવે છે. 1 hour for that is from her village to the opposite town, and again that from the same town again 1 hour to her own village, right? And a timings પણ એ 1 hour નું calculate કરી લીધું. Each hour once going to the town and once coming back. The sight of the bus filled each time with a new set of passengers and was a source of unending joy for Vali, right? Every time when she used to look at the bus, there were new passengers, window mathi passengers dekhaય. And that was the most fascinating thing or enjoyable moment for Vali, right? Nana chokra hoy એટલે એમને એમ થાય, wow, something very great, right? 8 years, so you can imagine the maturity level. 8 વર્ષના child નું maturity level કેવું હોય, right? Moving ahead. Day after day she watched the bus, and gradually a tiny wish crept into her head and grew there, right? ધીમે ધીમે એ ડ્રીમ થતું ગયું એના મગજમાં. કેમ? દરરોજ એ વસ્તુ જોવે ને, રાઈટ, કે લોકો કેવા ટ્રાવેલ કરે છે બસની અંદર. સો ઇવન I want to do, I want to go into the bus, and even I want to travel. So that grew into her mind. A dream એના માઇન્ડમાં ડેવલપ થતું ગયું, right? She wanted to ride on that bus, even if just once. If I'll get a chance just once, I can ride, or I will definitely ride in that bus. This wish became stronger and stronger until it was an overwhelming desire. Vali would stare wistfully at the people who got on or off the bus when it stopped at the street of the corner, right? Dream sema changed the desire. The dream changed into desire, right? મારું કઈ સપનું હોય, રાઈટ, અને સપનામાંથી હું એ જીદ કરી લઉં કે હવે મારે આ વસ્તુ જોઈએ જ છે. So that is what a difference between a dream and a desire. I wish I will get this thing, so that is a dream, and I want that thing, that is a desire. The difference, right? And it slowly, gradually turned her dream into the desire. When she used to watch people every day traveling into the bus, coming here and there and coming out of the bus, and that changed her dream into the desire. Vali would stare wistfully at the people who got on or off the bus when it stopped at the street of the corner. Their faces would kindle in her longing dreams and hopes if one of her friends happened to ride the bus and tried to describe the sight of the town to her. Vali would be too jealous to listen and would shout in English, "Proud, proud." Neither she nor her friends really understood the meaning of the word, but they used it as often as slang expression of disapproval. Right? She tried to understand. There is a jealousy over here. I am repeating it again. If one of her friends happened to ride the bus, એના વિલેજ અને ટાઉનનું કોઈ હોય ઓળખીતું, એનાથી કદાચ 2-5 વર્ષ મોટું, right? So they know each other, and one of her friend
when they got the chance to go into the bus and ride in the bus, અને જ્યારે પાછા આવે અને એના friends અંદરો અંદર discuss કરતા હોય, right? I saw this scenery, right? અહીંયા greenery હતી, અહીંયા mountains હતા, the highway was too good, right? It was in clean air, good atmosphere. Wali used to feel jealous. વાલીને jealousy થતી, right? કે why I cannot go into that bus. અને જ્યારે એના માટે કંઈ બોલવા માટે words નહોતા, so what the words that she used to say was proud, 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 right? કંઈ બોલવા માટે ના હોય એટલે કંઈ પણ બોલી નાખતી હતી. And she actually didn't understand what proud means, right? So used to say proud, proud. વાત કંઈક બીજી થાય છે અને કયા words નો use કરે છે? Proud, 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 right? Just to stop the conversation as she was feeling jealous, right? Proud, proud. Neither she nor her friends understood the meaning of the word, right? Because they were talking something else and she used to say different words that was proud, 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 which doesn't make any sense. Which doesn't make any sense. But they used it as often as the slang of expression or disapproval, right? Her friends used to say, what are the words that you are speaking that are not connected with what we are talking? Right? So that was a sense of disapproval. Oh, this is a small girl who doesn't know what she is speaking, so that's a disapproval. Let's avoid it. Let's avoid it, right? That was the thing, because she was actually feeling jealous. Moving ahead. Over many days and months, Wali listened carefully to the conversations between her neighbors and the people who regularly used the bus. And she also asked a few discreet questions here and there. This way she picked up various details about the bus journey. The town was 6 miles from her village. The fare was 30 paise one way, which is almost nothing at all. How smart she is, right? She watched the bus. She was keeping an eye on the people who were coming out of the bus. She was listening to their conversations. She was listening to the conversations of the neighbors who were traveling in that bus, and she got all the minute details, right? Look at the smartness of an 8-year-old girl, right? એને શું ડ્રીમ કરેલું? ડ્રીમમાંથી ડિઝાયર કે મેં મારે તો આ બસમાં બેસવું જ છે. But as she was small, એની એજ નાની હતી, એટલે એને અંદરથી બીક લાગતી હતી. Whether I will be able to sit in the bus, yes or no? So what did she do? She collected all the small information of the passengers who were talking when they used to come out of the bus, even though they were their neighbors. કેટલા પૈસા છે, ટાઉન થી અહીંયાથી બીજી જગ્યાએ બસ જાય છે તો કેટલા માઇલ્સ? 6 miles, right? 1 mile is equal to 1.5 kilometers on an average, right? એટલે 12-13 કિલોમીટર જેટલું on an average, or maybe max 15 kilometers જેટલું થયું, right? So she collected all these minute details, and even what was the fare of the bus. So that was 30 paisa one way. 30 પૈસા આવવાના, 30 પૈસા જવાના. So that is 60 paisa. So that was nothing at all. એટલે એને હરેક માઇન્યુટ ડિટેલ્સ, બસ ક્યાં જાય છે, કેટલા ડિસ્ટન્સ છે, શું પૈસા છે, કેવી રીતે પ્રોસેસ થાય છે, લોકો શું વાતો કરે છે. She used to listen each and everything from the people who were coming out of the bus. That smart she was. She heard one well-dressed man say, but to Wali, who scarcely saw that much money from one month to the next, it seemed a fortune. The trip to the town took 45 minutes. Right? The trip to the town took 45 minutes. Right? Awa Jawana total distance, that is the timing, is 45 minutes. On reaching town, if she stayed in her seat and paid another 30 paise, she could return home on the same bus. Right? એણે એવો બી પ્લાન કરી લીધો, હું બસમાં બેસી જઈશ સાની અને કદાચ બસ બીજા ટાઉન અથવા વિલેજમાં જશે તો હું બસમાંથી ઉતરીશ જ નહીં. Right? હું ત્યાં બેસી રહીશ અને એ બસ જ્યારે પાછી આવશે, again I will pay 30 paise, so I will reach to my home again. Right? Look at the smartness of an 8-year-old child. Right? This means that she could take the 1 o'clock afternoon bus. જો એણે એ કેલ્ક્યુલેટ કરી લીધું કે કેટલા વાગે હું બસમાં બેસીશ, right? This means that she could take the 1 o'clock afternoon bus, reach the town at 1:45 and be back home about by 2:45. 1:45 ત્યાં પહોંચી જઈશ અને maximum 2:45 થશે એ પહેલા તો હું પાછી ઘરે આવી જઈશ. So from 1 to 2:45, 1 o'clock she'll sit in the bus, she'll reach to the town on the other side, that is 1:45,
and again the bus comes, or even it starts at 2, right? Maximum I'll reach at 2:45 at my home, right? And why did she select this timing? That is written next. કેમ 1 વાગ્યાની જ બસ લીધી? જુઓ next. On and on went her thoughts as she calculated and recalculated, planned and replanned. બધું calculation કર્યું, બધું planning કર્યું, each and everything, right? Well, one fine spring day, the afternoon bus was just on the point of leaving the village and turning into the main highway, when a small voice was heard shouting, "Stop the bus! Stop the bus!" And a tiny hand was raised commandingly. She ran off her house. Okay. Now I'll tell you why did she select 1 p.m. That was a snap time for her mother, right? 1-2 કલાકનો બપોરનો જે આરામ હોય ને, એની મધર, વાલીની મધર, એક ડ્યુરેશનની અંદર she used to take the rest, that is from 1 to that 3 p.m. એ સમયની અંદર વાલીના મમ્મી આરામ કરતા હતા in the afternoon. That is why she calculated and recalculated each and everything, right? And she got the chance, right? And she ran away of her house, right? One fine spring day, the afternoon bus was just on the point of leaving the village and turning into the main highway. The street માંથી જે બસ પસાર થતી હતી ત્યાંથી સીધો હાઈવે કનેક્ટ થતો હતો, right? She came out of her house and said in a voice, "Stop the bus, stop the bus," right? Small voice was heard shouting, "Stop the bus, stop the bus." And a tiny hand was raised commandingly, right? Tiny hand, small hand. આપણે જ્યારે બસ રોક્યું એટલે આપણે શું કરીએ? We raise our hand, right? So the bus stops. So a tiny hand was raised and the bus was stopped. The bus slowed down to a crawl and the conductor, sticking his head out of the door, said, "Hurry then, tell whoever it is to come quickly." એટલે કંડક્ટરને શું થયું? એને બારીમાંથી બહાર જોયું, રાઈટ? એટલે વાલી એક જ હતી, એટલે વાલી જેવી નજીક આવી બસની એટલે કંડક્ટરે શું કીધું? બીજા કોઈ જોડે હોય ને તો એને પણ લઈ લે. We are going to the town, right? એટલે કંડક્ટર એના મગજમાં એવું વિચારતો હતો કે આ ગર્લની જોડે એના કોઈ પેરેન્ટ્સ કે કોઈ બ્રધર અને સિસ્ટર્સ જોડે હશે. So that is why conductor said, if there is anyone else with you, take them too, right? "It's me," shouted Wali. એટલે વાલીને ને ગુસ્સો આવ્યો. કંડક્ટરે એવો રિસ્પોન્સ કીધો ને, ઈગો હર્ટ થઈ ગયો કે કોઈ દેખાય તને બીજું કોઈ નથી, it's only me, right? So she shouted, that means she shouted means she got angry. "It's me," shouted Wali. "I am the one who has to get on," right? She speaks very commandingly, right? હું એક જ છું, બીજું કોઈ દેખાય છે? કોઈ નથી. I am the only one who has to get on, right? By now the bus had come to a stop and the conductor said, "Oh really? You don't say so." Conductor ne માનવામાં આવતું નહોતું. So conductor says, "Oh really? You are the only one. Don't say so." Right? "Yes, I simply have to go to the town," said Wali, still standing outside the bus. "And here is my money." She showed him some coins, right? 8 વર્ષની છોકરી કંડક્ટરને પૈસા બતાવે, બીજું કોઈ નથી. I am the only one who is traveling into the bus. Look, I have the money. I have the money. She showed him some coins. Okay, but first you must get on the bus," said the conductor, and he stretched out a hand to help her, right? કંડક્ટરે શું કહ્યું? "Okay, you want to travel, you can get into the bus." એટલે સ્મોલ ગર્લ 8 years, બસની સાઇઝ તો કેટલી હાઈટમાં હોય, રાઈટ? અને એનું જે સ્ટેપ્સ હોય એ પણ થોડા ઊંચા હોય. So it is quite a bit difficult for a girl of an 8 year to travel or get into the bus, right? એટલે કંડક્ટર એને હાથ આપ્યો, just for the help, right? "Never mind," she said, "I can get on by myself. You don't have to help me." તારે મને હેલ્પ કરવાની કોઈ જરૂર નથી. Never mind, I don't want your help. I am 8 years old enough and I can get on the bus by myself, right? Look at the aggressive nature of a girl, right? કઈ હેલ્પ કરવાની જરૂર નથી. I can get on the bus by myself. The conductor was a jolly sort, right? The conductor was very funny in nature. બહુ હસમુખ નેચરનો હતો, right?
fond of joking. Oh, please don't be angry with me, my fine madam. Right? એટલે કંડક્ટર એને મજાકના સેન્સમાં કીધું, right? ઓ ગુસ્સો ના કરો મારા ઉપર, ma'am, right? He said, here, have a seat right up in the front. Everybody move aside, please. Make a way for the madam, right? The conductor was a kind of jolly nature. As Wali get into the bus, she got into the bus. Conductor એ કીધું ચલો બધા આગળ ખસી જાઓ, right? Madam આવે છે, madam માટે જગ્યા કરો બેસવાની, right? So it was an funny sense. It was being said all these things in a funny sense. Here, have a seat right up there in front. Everybody move aside, please. Make way for the madam. It was the slack time of the day. Slack, that is the afternoon, right? 1 p.m. Remember? And there were only 6 or 7 passengers on the bus. Aaki bus khali હતી. Maximum 6 to 7 passengers were there in the bus. They were all looking at Wali and laughing with the conductor, right? Badda Wali saame જોતા. She was the smallest particular person to travel in that bus, and everybody was looking at her and laughing at the conductor's point of view, right? Wali was overcome with shyness. Wali ને શરમ આવી ગઈ, right? I am the only one who એટલી નાનકડી છોકરી છું, 7 જણા છે બીજા બસમાં. They are very big in age, and I am the smallest girl who is traveling in the bus from this town to the other town, right? So she felt a bit shy, right? શરમ આવે. બધા સામે જોવે, 8 વર્ષનું કોઈ ચાઇલ્ડ હોય ને એકલું ટ્રાવેલ કરતું હોય બસમાં, આજુબાજુ બધા એજેડ અને એડલ્ટ બેઠા હોય. So obviously all the people are going to look at that girl because she is traveling alone, right? And she was feeling a little bit shy, right? Wali was overcome with shyness. Avoiding everyone's eye, she walked quickly to an empty seat and sat down. So Wali, what did she do? કોઈની સામે જોયું ને જે સીટ ખાલી હતી ત્યાં જઈને એકલી બેસી ગઈ. And she was not looking at anyone. She was not looking at anyone. Now the conductor is asking, see, there's an image also given on the next page, right? See, this is the conductor, this is the image of the girl and the other people who are sitting in the bus, right? May we start now, madam? Right? A conductor પૂછે તમે બેસી ગયા, તો અમે બસ ચાલુ કરીએ. In a funny sense, right? The conductor asked, smiling. Then he blew his whistle twice and the bus moved with a roar, right? And then the bus started. It was a new bus. Bus ekdam navi hati, right? With all the paints and all that things. Its outside painted a gleaming white with some green stripes along the sides, right? Akhi bus navi color kareli hati. So that smell of the color was again coming into the bus. Inside, the overhead bars shone like silver. Bars જે પકડવાના હોય ને, handles જે બસ ઉપર હોય, they were shining, right? Like silver. Directly in front of Wali, above the windshield, there was a beautiful clock. There was even a clock in the bus, right? The seats were soft and luxurious. બેસવાની જે seat હતી એકદમ soft અને luxurious હતી. An 8-year-old, why I'm telling all these things? Because this girl is noticing each and everything. એ બસની અંદર શું છે, ક્યાં ઘડિયાળ છે, કલર કયો કરેલો છે, સીટ કેવી છે, રાઈટ? હેન્ડ જે ધેટ મીન્સ ધી હોલ્ડર્સ જે છે પકડવાના એ કેવા છે. શી નોટિસ્ડ ઈચ એન્ડ એવરીથિંગ, રાઈટ? 8 વર્ષની છોકરી આ બધી વસ્તુ નોટિસ કરે છે because she is traveling for the first time in her life, right? The seats were soft and luxurious. Wali devoured everything with her eyes. That means she looked each and everywhere in the bus. એને જ્યાં જ્યાં ચાન્સ મળ્યો ત્યાં એને બધી વસ્તુ નોટિસ કરી લીધી, right? But when she started to look outside, she found her view cut off by canvas blind that covered the lower part of the window. She stood up on her seat and peered out of the blind, right? હવે વિન્ડો હોય ને એમાં ઓલું સ્ટીકર મારેલું હોય. જનરલી જે એડલ્ટ્સ હોય એને તરત ઇઝીલી બહાર વિન્ડોની બહાર દેખાય. હવે 8 years old, obviously their height would not be that much. So she was sitting on a seat, and when she tried to look out of the window, તો એને એ સ્ટીકર વચ્ચે આવતું હતું જે બહારની સાઈડ મારેલું હોય, right? Why that stickers are being put? Because the sunlight directly does not enter into the seat. એટલે stickers મારેલા બહારની સાઈડ. એને કાંઈ દેખાતું નહોતું. She wanted to now look outside, what outside view is. She tried, but she could not. So what did she do? She stood on the seat. એ seat ઉપર ઊભી થઈ ગઈ. Just because she wants to look everywhere now, the outside view. તો જ્યાં જેટલું દેખાય બહાર ચાલુ બસે, while the bus is moving, whatever I can see, I would love to see.
So she stood up on the seat and peered out over the blind. એટલે એ જે સ્ટીકર હતું એની ઉપરથી એણે જોવાની ટ્રાય કરી. Right? The bus was now going along the bank of canal. Right? એક પુલ જેવું હતું નીચે કેનાલ. આપણે કેવી નર્મદા કેનાલ છે તેના ઉપર એક નાનકડો પુલ આવે. That small bridge. Right? So that kind of bridge it was, and now the bus was passing over the canal. The road was very narrow. The size of the road was not that big. It was narrow. On one side there was the canal, and beyond it palm trees, grassland, distant mountains, and the blue sky. બધી જગ્યાએ એને નજર કરી. Canals, mountains, rivers, sky, right? Each and everything she was looking, right? On the other side was a deep ditch, and then the acres and acres of green field. એક ખાઈ જેવું હતું આજુબાજુ. કોર્નર્સમાં થોડુંક એક જગ્યાએ થોડું ખાઈ જેવું હતું, અને જેવું એ પતે એની આજુબાજુ આકર નકરું just acres of greenery, right? Green, green, green everywhere. That is acres of green field. Green, green, green as far as the eye could see, right? આપણે કોઈના પર્ટિક્યુલર ખેતરમાં જઈએ, આ લોકો જનરલી આજુબાજુ શું હોય? ખેતર હોય, right? farms, right? Agriculture products, એટલે બધું ગ્રીનરી જ હોય, right? So wherever she could see on that highway, there was greenery. Right? Oh, it was all so wonderful, right? It was everything wonderful to see. Suddenly, she was startled by a voice. "Listen, child," said the voice. "You shouldn't stand like that. Sit down." अचानक एक आवाज आया बस में. "Listen, child. You should not stand like this on the seat. Sit down on your seat." Next, page number 121. Sitting down, she looked to see who had spoken. એટલે વાલી છે ને ગભરાઈ ગયા. અચાનક કોકે મોટા વોઇસમાં કીધું, "એ છોકરી નીચે બેસી જા." Right? So 8 years old girl, and obviously when she is traveling alone, she is going to be afraid. So suddenly she sat down on the bus and she was looking. મને આવું કોણે કીધું? Right? Sitting down, she looked to see who had spoken. It was an elderly man who had honestly been concerned for her, but she was annoyed by his attention. Right? An elderly man, maybe એક ગ્રેન્ડફાધરની એજનું કોઈ એવું વ્યક્તિ હશે જે બસમાં ટ્રાવેલ કરતું હશે, અને એને થોડાક સ્ટ્રોંગ વોઇસમાં કીધું, sit down on the seat, right? But Wali couldn't speak anything, and she was annoyed with that old person, right? એને ગુસ્સો આવતો હતો દાદા ઉપર કે દાદા મને શું કામ ઊભું નથી રહેવા દેતા? Why this old man is not allowing me to stand on the seat? But the old man was actually, having concern for that girl. એ એજેડ વ્યક્તિને એના માટે ચિંતા થતી, right? That if there is a sudden break or anything, she is going to fall out of the bus and she is going to, get injured by herself, right? That is why the aged person said, "Sit down on your seat." But actually, Wali was annoyed. Wali ne અંદરથી ગુસ્સો આવતો હતો. Who is he to tell you, right? નથી હું એને ઓળખતી, નથી એ મને ઓળખતો. એજેડ છે, પણ મારા ઉપર શું કામ ગુસ્સો કરે છે, right? So she was a bit annoyed, right? She was annoyed by his attention. "There is nobody here who is a child," she said haughtily. "I have paid my 30 paise like everyone else." Look at the answer that she is giving, right? એ જે elderly person એને એમ કીધું, "Sit down on the particular seat," right? એને કેવો જવાબ આપ્યો? Child. એને means elderly person એને child તરીકે ટ્રીટ કર્યું. એટલે વાલી એને એવો રિસ્પોન્સ આપ્યો that there is no child in the bus, right? આ બસની અંદર કોઈ એવું વ્યક્તિ નથી જે ચાઇલ્ડ છે. I have paid my 30 paise of my own. I am traveling to the town and I have paid the paise, as much paise as you have paid. You have even paid 30 paise, so you are also traveling and I have also paid 30 paise. So there is no child in the bus. ઘણીવાર ચાઇલ્ડ હોય ને એટલે નાના છોકરાઓની ટિકિટ્સ ના હોય બસની અંદર, અથવા હાફ ટિકિટ હોય, right? The paise amount is of the half. But she had paid her full 30 paise. પૂરેપૂરા 30 પૈસા આપ્યા હતા, as much the amount as the elderly person has given. So she says annoyingly that there is nobody here who is a child, right? She said haughtily, that means with a loud voice, "I have paid my 30 paise like everyone else." The conductor chimed in. હવે પાછો કંડક્ટર આવ્યો પિક્ચરની અંદર, right? "Oh sir, this is a very grown up madam." See what the conductor is doing. Conductor is telling to the elderly man, right? "Sir, એમને તમે કઈ કહેશો નહીં. She is a madam. She is a madam, very grown up madam."
Do you think a mere girl could pay her own fare and travel to the city all alone? So the conductor is talking to the elderly man. તમને એવું લાગે છે જરાય કે આ નાની છોકરી છે, આ તો મેડમ છે, રાઈટ? તમે ક્યારેય જોયું કે આટલા એજમાં કોઈ ગર્લ 30 પૈસે પોતાની રીતે આપે અને પોતાની રીતે એકલું એક વિલેજ થી બીજા ટાઉન સુધી જઈ શકે? જઈ શકે તો એ નાનું છોકરું તો હોય જ નહીં, એ તો મેડમ છે. She is a madam. All these things were being said in a funny way. Do you think a mere girl could pay her own fare and travel to the city all alone? Right? Wali shot an angry glance at the conductor. એટલે વાલીને ગુસ્સો આવ્યો, રાઈટ? એટલે એણે છે ને બહુ ગુસ્સાની નજરથી કંડક્ટર સામે જોયું, રાઈટ? Because conductor was making fun of her every time, right? So Wali shot an angry glance at the conductor and said, I am not a madam. તારે મને મેડમ કહેવાનું નથી. You don't have to say me a madam, right? Please remember that, and you have not yet given me my ticket. Look at the response of a girl, right? મેં 30 પૈસા આપ્યા છે, right? But you have not given me the ticket, right? હજી તારે મને ટિકિટ આપવાની બાકી છે. This is what an 8-year-old girl is saying to the conductor. કંડક્ટરની ભૂલ કાઢે કે મેં પૈસા આપી દીધા છે and you have not even given me the ticket, right? I'll remember, the conductor said. Oh, I remember, that means મને યાદ છે. And the conductor said, mimicking her tone, everyone laughed, and gradually Wali too joined in the laughter. છેલ્લે તો વાલીને પોતાને પણ હસવું આવી ગયું, right? The conductor punched a ticket and handed it to her. Just sit back and make yourselves comfortable. Why should you stand when you have paid for a seat? Right? કંડક્ટર શું કહે છે, જો એને સમજાવે છે બીજા સેન્સની અંદર. શું કામ? કારણ કે કંડક્ટરને પણ એના માટે કન્સર્ન હતું. સીટ ઉપર ઊભી રહેશે, બસ કદાચ બ્રેક મારશે અથવા કોઈ સ્પીડ બ્રેકર આવશે, she is going to fall and she is going to hurt herself. So what did the conductor say? Very smartly, why to stand? ઊભું શું કામ રહેવું જોઈએ? When you have paid for a seat, જો તું સીટની બેસવા માટે પૈસા આપે છે, then why are you standing? એટલે વાલીના મગજમાં વાત ઉતરી ગઈ. And now she was sitting in the seat, right? Conductor played very smartly over here. Why should you stand when you have paid for the seat? Because I want to, she answered, standing up again. Now Wali is again very smart. Wali એ શું કીધું? મારી સીટ છે ને, મારી મરજી, my wish. If I want to stand, I'll stand, and if I want to sit, I will sit. Who are you to tell me? But if you stand on the seat, you may fall and hurt yourself. When the bus makes a sharp turn or hits a bump, right? Turn કદાચ મારે બસ અને સ્પીડ બ્રેકર આવે, so you may hurt yourself, right? That's why we want you to sit down, child. That is why the conductor sits. That is why we all want that you sit in your seat, child. Child, right? Again, the word is being used by the conductor is child. Now, what does Wali respond? I am not a child. I tell you. મેં તને કેટલી વાર કીધું? I am not a child. I tell you. She said irritably. Now she is getting angry because the conductor is making fun of her. She is, conductor is telling her that you are ma'am. Now from ma'am, the conductor is converting his words into child. Right? પેલા મજાક ઉડાવી, પછી પાછું મેડમ કીધું, જગ્યા કરો, બેસો, રાઈટ? પછી હવે પાછું ચાઇલ્ડ કહે છે, રાઈટ? એટલે વાલીને વધારે ગુસ્સો આવે છે, રાઈટ? I am not a child, I tell you. She said irritably, I am 8 years old. I am 8 years old. હું 8 વર્ષની છું. So I am not a child. Of course. How stupid of me. 8 years, my. Conductor said, oh, I am extremely sorry. Oh, તમે તો બહુ મોટા છો. તમે 8 વર્ષના છો. Right? You are very big. I am extremely sorry. The bus stopped. Some new passengers got on. Right? હવે બસ એ જે એના ઘરેથી જે બીજા ટાઉન સુધી જતી હતી એટલે વચ્ચે એક જગ્યાએ ઊભી રહી. And now there were more passengers on the bus. And the conductor got busy for a time. Afraid of losing her seat, Wali finally sat down. હવે જેવા બીજા passengers આવ્યા ને એટલે વાલી થોડી બી ગઈ કે જો હું બસ ઉપર ઊભી રહીશ, that means if I stand on my seat, right, someone is going to take my seat. Someone is going to take my seat, right? એટલે એને વિચાર આવ્યો, હવે પેસેન્જર્સ વધી ગયા છે બસની અંદર અને જો હવે હું સીટ ઉપર ઊભી રહીશ તો મારી જગ્યા જતી રહેશે. So what did she do? She finally sat down on her seat. Very smart, right? Any smartness જુઓ. Wali finally sat down.
An elderly woman came and sat beside her. હવે એની બાજુમાં કોણ બેઠું? જે નવા લોકો ચેડાવે ને એમાં એક elderly woman એટલે ગ્રેન્ડ મધર એ ટાઈપના, રાઈટ? એવા એક દાદી એની બાજુમાં આવીને બેસી ગયા. પેલા કોણે રોક્યું હતું એને? દાદાએ. That means the elderly man, that is grandfather. He told her to sit down on your seat. અને હવે નવા પેસેન્જર્સ ચેડા તો એની બાજુની જે સીટ ખાલી હતી એમાં કોણ આવ્યું? An elderly woman. So we may assume that grandmother ની જે એજ હોય એવા elderly woman એની બાજુમાં આવીને બેસી ગયા. An elderly woman came and sat beside her. Are you all alone, dear? Now the same question is being asked by the elderly woman. Elderly woman એની બાજુમાં આવીને બેઠા અને એની સામે જોયું. 8 years old હોય એટલે obviously the height of that girl would be very small. એટલે elderly woman એ પહેલો જ ક્વેશ્ચન એને એવો પૂછ્યો, are you all alone? તું એકલી બસમાં ટ્રાવેલ કરે છે? Right? She asked Wali as the bus started again. Right? Wali found the woman absolutely repulsive. Such big holes she had in her earlobes and such a big ugly earrings in them. Right? કાન વિંધાવે ને કાનમાં બહુ મોટા મોટા હોલ્સ હતા. Right? અને મોટા મોટા રિંગ્સ પહેરેલા હતા કાનમાં. So Wali found that the elderly woman was repulsive. That means she was looking ugly. She was not at all good. That is causing a strong dislike. કોઈનો આપણે ફેસ જોઈએ ને, રાઈટ, આપણને ના ગમે, રાઈટ, અને ઉપરથી એવી વાતો કરે જે આપણને ના ગમતી એટલે વધારે ના ગમે, રાઈટ. સો એવી સિચ્યુએશન વાલી જોડે બસની અંદર હતી. That was the kind of situation Wali was suffering in the bus because she had some big holes in her ears and the earrings that she was wearing in her ears were quite big, right? So Wali found it totally repulsive. Such big holes and had earrings in her lobes and such ugly earrings in them. And she shouted, "Smell the betel nut the woman was chewing and see the betel juice that was threatening to spill over her lips." Betel nut, સોપારી જેવું હોય ને, એ સોપારી જેવું એ elderly woman એના મોઢામાં ચાવતી હતી અને એનો જે રસ હોય ને, સોપારીનો રસ, that was almost coming out of her mouth. એના મોઢામાંથી એ જે જ્યુસી રસ હોય ને એ બહાર આવવાની તૈયારીમાં હતો. So that was very pathetic. That was very pathetic, right? એક તો એજેડ હતા, એવા ક્વેશ્ચન્સ પૂછતા હતા વાલીને જે એને જરાય નહોતા ગમતા. એમનો ફેસ, એમના કાનમાં એવા મોટા મોટા હોલ્સ હતા, મોટા મોટા ઇયરિંગ્સ હતા. બીટલ નટ એટલે સોપારી જેવું કંઈક ખાતા હતા મોઢામાં અને એનો જે જ્યુસી રસ હોય એ એના મોઢામાંથી બોલતા બોલતા બહાર આવતો હતો. So that was even making her more annoyed, right? And she could smell the betel nut the woman was chewing અને એની સ્મેલ પણ આવતી હતી એને, right? And see the betel juice that was threatening to spill over her lips at a moment. Who could be associable with such a person, right? એટલે વાલી એવું વિચારતી હતી કે આવા વ્યક્તિ જોડે વાત પણ કોણ કરે, રાઈટ? એક તો એજન્ટ છે, ફેસમાં કંઈ ઠેકાણા નથી, રાઈટ, અને એવી વાતો કરે છે જે ગમતી નથી અને મોઢામાંથી પેલા બીટલ નટની સ્મેલ આવે છે. Who would talk with this kind of woman, right? So she was thinking all these things, right? પછી એને જવાબ આપ્યો. Now Wali is responding. Yes, I am traveling alone. She answered curtly, and I have got a ticket too. Yes, હું એકલી જ ટ્રાવેલ કરું છું, મારી પાસે મારી ટિકિટ પણ છે. Yes, she is on her way to the town, said the conductor with a 30 paise ticket. Right? Conductor પાછો આવ્યો. Again the conductor is coming back. અને conductor elderly woman શું કહે છે? Yes, she is traveling all alone and she has got the ticket of 30 paise too. Oh, why don't you mind your own business? Said Wali. Now Wali is telling to the conductor on her face, તમે તમારું કામ કરો ને તમે વારે ઘડીએ કેમ પાછા આવી જાવ છો, right? But she laughed all the same and the conductor laughed too. But the old woman went on with a dribble. Is it proper for such a young person to travel alone? Do you know exactly where you are going in the town? હવે જે elderly woman હતી ને એને આ વસ્તુ ગમી નહીં. So she is asking to the question, તને ખબર નથી પડતી એકલું ટ્રાવેલ નો કરાય? That kind of question she is asking. Do you know where you are going? Do you have any idea where you are traveling? All these kinds of questions were being asked to that girl. What's the street? That means what's the addresses? What's the house number? So where are you going? And all that things were being asked to Wali by the elderly woman. You needn't bother about me. I can take care of myself. You don't have to bother about me. તમારે મારી चिंता કરવાની કોઈ જરૂર નથી, right? I can easily take care of myself, right? Wali said, turning her face towards the window and staring out. Wali again turned his face to the window. She avoided talking to the elderly woman, right? And she was looking out of the window and said, I can take care of myself.
I can take care of myself. You don't have to bother about it. Right? So we are stopping over here right now. The third part. What happens in the end? Does she gets back home safely? What does she experience? I told you that there is a death. There is a death on her way. What is the death all about? What does she learn in the bus? Is the experience good or bad enough? Does she get any new learnings in her life? That we are going to look in the next session. Right? I hope the content what we have studied today is clear. If you have any doubts, you can ask very quickly.